બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં નેશનલ હાઈવે ઓથોરિટી તથા સ્થાનિક તંત્રની અનિયમિત બેદરકારી આજે જીવલેણ સાબિત થઈ છે। વીછીવાડી ગામની 75 વર્ષીય શારદાબેનને સારવાર માટે ધાનેરા હોસ્પિટલ લઈ જતી ગાડી નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજ નીચે પડેલા મસ્ત મોટા ખાડામાં ફસાઈ ગઈ। ભારે પ્રયત્નો છતાં 1 કલાક સુધી ગાડી બહાર ન આવી શકી। અંતે સમય ક્રિટિકલ સારવાર ન મળતા ગાડીમાં જ વૃદ્ધ મહિલાએ અંતિમ શ્વાસ લીધા। ધાનેરા પાસે રેલવે ઓવરબ્રિજ નીચે છેલ્લા 1 વર્ષથી ખાડાઓનું રાજ છે। સામાન્ય વરસાદ બાદ રસ્તાની હાલત દયનીય બની જાય છે। અનેકવાર રજૂઆતો છતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ કોઈ પગલાં લીધા ન હતા। આજે આ બેદરકારીને લીધે વૃદ્ધ મહિલાનું મોત થયું છે। સ્થાનિક લોકોએ સ્પષ્ટ શબ્દોમાં ગુસ્સો વ્યક્ત કર્યો છે કે હવે પણ તંત્ર જાગશે કે નહીં। 1 વર્ષથી આવા ખાડાઓ દુર્ઘટનાઓને આમંત્રણ આપી રહ્યા છે। કેટલા લોકો જીવ ગુમાવશે, પછી કામગીરી થશે? છેલ્લા થોડા મહિનાઓ અનેકવાર વાહનો ખાડામાં ફસાયા છે। વૃદ્ધ, બાળકો સહિત અનેક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। આજે પણ પરિવારજનોએ ગાઢ દુઃખ વ્યક્ત કરતા તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટના બાદ ધાનેરાના ટીઆરબી તથા જીઆરડી જવાનોએ જાતે જ ખાડા પૂરવાનું કામ હાથ ધર્યું। જેઓની જવાબદારી હતી તે વિભાગના અધિકારીઓ એસી ઓફિસોમાં આરામ કરતા રહ્યા, જેનાથી લોકોમાં નારાજગી વ્યાપી ગઈ છે। ધાનેરામાં સામાન્ય વરસાદમાં અંદાજે 100 જેટલા નાના મોટા ખાડા પડી ગયા છે, છતાં રિપેરિંગ નહીં થવાથી રોડ પર હજી પણ મોતના ખાડાઓ ખુલ્લા પડ્યા છે। 75 વર્ષીય શારદાબેનના પરિવારજનોએ રડતા આંખે સરકારને અપીલ કરી છે કે તાત્કાલિક પગલાં લેવાય અને હાઈવેને જીવલેણ ખાડાઓમાંથી મુક્ત કરવામાં આવે। ધાનેરા નગરમાં અવારનવાર ખાડાઓ પડતા હોય છે। હાલમાં રેલવે બ્રિજ બને છે, એ બ્રિજના છેડે પશ્ચિમ દિશા તરફ મુરલીના ગલ્લા પાસે જ્યારે ખાડા પડતા હોય છે અને ખાડા પડે છે ત્યારે આ લોકો સ્થાનિક લેવલે નજીવો કામ કરી અને ખાડાઓ એવા ને એવા રાખતા હોય છે। એ ખાડાઓના કારણે ગઈકાલે જ એક એવો પ્રસંગ બન્યો છે કે જો ત્યાં ખાડાઓના કારણે ટ્રાફિક જામ ન થયો હોત તો એક એમ્બ્યુલન્સમાં જે બાઈ હતા એમનો જીવ બચી શક્યો હોત। એ બાઈનો જીવ ખાડાઓના હિસાબે ને ટ્રાફિકના હિસાબે બચ્યો છે। સરકારને અવારનવાર વિનંતીઓ કરવામાં આવે છે, સરકારમાં અવારનવાર કહેવામાં આવે છે, પણ નક્કર કામ કરવામાં આવતું નથી। આ ખાડાઓ પૂરવા માટે ઘણી વખત રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે એકબીજા ઉપર દોષનો ટોપલો નાખે છે। આ હાઈવેવાળાએ કરવાનું છે, ના નગરપાલિકાએ કરવાનું છે, એમાં લોકોના જીવ પણ જાય છે। તો સરકારને વિનંતી, સરકાર અને સ્થાનિકને વિનંતી કે જેમ બને તેમ ધાનેરામાં પડેલા ખાડાઓ પૂરા કરે અને ખાડાઓ સમતળ કરી અને લોકોને જીવ સાથે છેડે ન કરે એવી દરેક સત્તાધીશોને વિનંતી કરવામાં આવે છે। ધાનેરા ખરેખર ન ધણિયાતું હોય તેવું હાલ લાગી રહ્યું છે। બ્રિજથી નીચે ઉતરતા જ મસ્ત મોટા ખાડા પડ્યા છે, તે લાગતા વળગતા અધિકારીઓને કોઈને દેખાતા નથી। આ રસ્તે થઈને ધાનેરાના એસડીએમ હોય, મામલતદારશ્રી હોય કે લાગતા વળગતા અધિકારીઓ અથવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ રસ્તે થઈને જાય છે, પણ એમને રોડ ઉપર પડેલા ખાડા દેખાતા નથી। એમને માત્ર ને માત્ર પેટના ખાડા કઈ રીતે ભરાય તે જોવે છે। ઘણી વખત મીડિયા અને ન્યૂઝના માધ્યમથી જાણવા મળે છે કે સરકારમાં બેઠેલા અધિકારીઓ દિવસે ને દિવસે લાંચમાં પકડાય છે અને મસ્ત મોટા કૌભાંડો કરે છે। સરકાર આ બાબતે ક્યારે જાગશે અને ક્યારે પગલાં લેશે? સરકારને મારી વિનંતી છે અને માનનીય જિલ્લાના વડા કલેક્ટર સાહેબને પણ વિનંતી છે કે કલેક્ટર સાહેબ તમે તો જાગો। આ ભ્રષ્ટ અધિકારીઓ તો એમ ઘોર નિંજાણો ઊંઘ્યા છે, અમારા જનતાની જાન લેવા ઈચ્છી રહ્યા છે। ગઈકાલે પણ આ ખાડાના લીધે ટ્રાફિક જામ થયો હતો અને એક બહેનનું ટ્રાફિકમાં અટવાવાથી દવાખાને ન જઈ શક્યા અને એમનું મોત થયું। તો ખરેખર આ મોતનું જવાબદાર કોણ? સરકારને પણ મારી વિનંતી છે કે ભૂપેન્દ્રભાઈ તમે જાગો, કઈ નિંદમાં છો? તમે મુદ્દોને મક્કમ કઈ વાતમાં સાબિત થવા માંગો છો? હજુ પણ તમારે અમારી ધાનેરાની જનતાની જાન લેવાની કોઈ બાકી છે? જો આપ મુદ્દોને મક્કમ અને જો ઈમાનદાર તરીકે જો હજુ પણ તમારા થોડા ઘણી શરમ બાકી હોય તો આ જે લાગતા વળગતા અધિકારીઓ અમે એક્શન લઈ અને હાઈવે ઓથોરિટી અને દંડ ફટકારો અને જે મહિલાનું મોત થયું છે એને વળતર રૂપે એમને વળતર ચૂકવવી મારી વિનંતી છે। અને જો ખાડા આ સમયસર પૂરવામાં નહીં આવે અને જે રોડથી ઉતરતા ત્યાં આગળ ખરેખર ટ્રાફિક પોઈન્ટ મૂકવાની જરૂર છે, ત્યાં આગળ સર્કલ મૂકવાની જરૂર છે। તે ધાનેરાની જનતા રજૂઆત કરી લેખિત અને મૌખિક થાકી ગઈ છે, પરંતુ આ નગરોળ તંત્રને કાને કે આંખે દેખાતું નથી અને તેનો ભોગ જનતા બને છે। માટે સરકારને મારી વિનંતી છે કે વહેલી તકે જાગે અને ખાડા પુરાવાનું કામ કરે, નહીતર આજે અને આવતીકાલે જો ખાડા ન પુરાય તો પરમ દિવસથી અમે રોડ ઉપર ઉતરીશું
અને ચક્કા જામ કરીશું અને જેની જે પરિસ્થિતિ ઊભી થશે તે લાગતા અધિકારી સરકારની રહેશે. ધાનેરામાં જે પુલ બનાવવામાં આવ્યો અને એને જે ઉતરતા ઢાળમાં મોટા મોટા ખાડા પડ્યા અને રોડ ખાતાના જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી અને રોડ બરાબર બનાવેલા નથી અને રોડ ટૂંક સમયમાં તૂટી જાય અને વારંવાર ત્યાં ટ્રાફિકની સમસ્યા થાય તો જે તે અધિકારીની જવાબદારી હોય એના ઉપર કડક પગલાં લેવા જોઈએ અને તાત્કાલિક એમાં સરકારે જાગવું જોઈએ અને આ બધું સમસ્યાનું સમાધાન કરવું જોઈએ અને ધારાસભ્યને પણ વિનંતી કરવામાં આવે કે એ પણ થોડું એમાં ધ્યાન દોરી અને એની વ્યવસ્થા કરાવો.